જય માતાજી। આજે આપણે બનાવીશું મેક્રોની ચીઝ પાસ્તા। એના માટે મેં પહેલેથી જ અહીંયા ગરમ પાણી કરીને તૈયાર રાખેલું છે। એમાં મેં થોડું ઉમેર્યું છે તેલ અને થોડું મીઠું। હવે આપણે એમાં ઉમેરીશું મેક્રોની પાસ્તા। એને હવે થોડીવાર આપણે બોઇલ થવા દઈશું। પાસ્તા બોઇલ થાય ત્યાં સુધી જ મેં પહેલેથી જ કે ડુંગળી, ગાજર, ટામેટા અને કેપ્સિકમ પહેલેથી જ ચોપ કરીને રાખેલા છે અને મકાઈના દાણા બોઇલ કરેલા છે। હવે પહેલા આપણે આ બધી જ શાકભાજી છે એને થોડું સોતે કરી દઈશું। સોતે કરવા માટે પહેલા પેન મૂકીશું, એમાં થોડું તેલ ઉમેરીશું અને બટર। પેનમાં થોડું તેલ રહીશું અને એમાં થોડું બટર ઉમેરી દઈશું। જ્યાં સુધી આ ગરમ થાય, આ બટર અને તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈશું। ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં ઉમેરીશું થોડું જીરું। ત્યારબાદ આપણે એમાં થોડી ચોપ કરેલી ઓનિયન નાખીશું। હવે એને થોડી વાર સોતે થવા દઈશું। હવે એમાં ઉમેરીશું થોડા કેપ્સિકમ, એની સાથે સાથે ગાજર અને એને મિક્સ કરી દઈશું। હવે એમાં આપણે નાખીશું ટામેટા। ટામેટા ઓપ્શનલ છે, કારણ કે આપણે ટામેટા સોસ પણ એમાં ઉમેરીશું, પણ જો બાળકોને ભાવતા હોય, ટામેટા પસંદ હોય તો તમે એ નાખી શકો છો। હવે એ ફટાફટ સતળાઈ જાય એ માટે આપણે એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું। તમે જોઈ શકો છો કે શાકભાજી બધા સતળાઈ ગયા છે અને બહુ ચડવવા દેવાના નથી। હવે આપણે એમાં ઉમેરીશું ઓરેગાનો, જે પાસ્તાનો ઓરેગાનો આવે છે એ ઓરેગાનો। હવે એમાં આપણે ઉમેરીશું થોડા ચીલી ફ્લેક્સ, તીખાશ લાવવા માટે। હવે આપણે એને મિક્સ કરી દઈશું। હવે આપણે એમાં ઉમેરીશું દૂધ, જેને મેં પહેલેથી બોઇલ કરીને રાખ્યું છે। અને એને મિક્સ કરી દઈશું। હવે એમાં આપણે ઉમેરીશું રેડ પિઝા પાસ્તા સોસ અને ટોમેટો કેચઅપ। અને આપણે એને મિક્સ કરી દઈશું। બરાબર મિક્સ કર્યા બાદ બોઇલ કરેલા મકાઈના દાણા હવે આપણે એમાં ઉમેરી દઈશું। અને મિક્સ કરી દઈશું કે જેથી દાણાની અંદર મસાલાનું સરસ મજાનું ફ્લેવર એમાં આવી જાય। હવે આ મિક્સ થયા બાદ હવે આપણે એમાં ઉમેરીશું પાસ્તા મસાલો। જેને આપણે મિક્સ કરી દઈશું। હવે એમાં ઉમેરીશું ચીઝ, અને એને ગ્રેડ કરી દઈશું। ચીઝને બરાબર મિક્સ કરી દઈશું, જેથી એની અંદર ચીઝનો સ્વાદ એકદમ મેલ્ટ થઈ જાય। અહીંયા પાસ્તા સરસ મજાના બોઇલ થઈ ગયા છે। હવે એમાં તૈયાર કરેલી ગ્રેવી આપણે એમાં ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું।
તમે જોઈ શકો છો કે પાસ્તા સરસ મજાના આપણા બનીને રેડી થઈ ગયા છે. હવે થોડું વધારે ફ્લેવર આવે એ માટે અહીંયા આપણે નાખીશું ચીઝની સ્લાઇસ. હવે આમાં આપણે સ્લાઇસ મૂક્યા બાદ અને એને થોડી 1 મિનિટ માટે મેલ્ટ થવા દઈશું. જોઈ શકો છો કે આપણા ચીઝ પાસ્તા બનીને તૈયાર છે. હવે એને આપણે સર્વ કરવા માટે એક બાઉલમાં કાઢી દઈશું. આપણા પાસ્તા બનીને તૈયાર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ પણ કરજો. થેન્ક યુ.